અત્યારે નવું કંઈક કરો ને તો જ તમે સફળ થાવ અને બે પૈસા તમને વધુ આવક થાય. કોઈ પણ માણસ આવક માટે મહેનત કરતા હોય છે. તો જૂની રનિંગ આઇટમમાં તો આવક જે બધાને થતી હોય એ જ આપણે થવાની, એમાં કંઈ વિશેષ નથી થવાની. તો એના માટે અમે સંશોધન ખૂબ કર્યું. એમાં કેસર મગજમાં આવ્યું. તો કેસર હારું ચમકી સીધા, કારણ કે રેડ ગોલ્ડ છે, કિંમત પણ એવી છે કે ગોલ્ડ જેવી. તો કીધું આ થઈ જ ન ગયા અહીંયા, છતાંય કીધું ન થાય એવું દુનિયામાં હવે કાંઈ છે જ નહીં. માણસો ક્યાંથી ક્યાં વયા ગયા અને આપણે હજી આની જમીન ઉપર રહેશું તો ચાલે નહીં. એટલે એના માટેના ભયંકર અમે પુરુષાર્થ કર્યો, ભયંકર જેને કહેવાય. દુનિયાભરનું રેખડા, દુનિયાનું ટ્રાવેલિંગ કર્યું, આના લગતા દરેક માણસોને મળ્યા. કાશ્મીર પણ 15 દી રેખડા, ખેતીમાં રેખડા, કાશ્મીર ગવર્મેન્ટની લેબોરેટરી છે ત્યાં ગયા, એની પાસેથી માર્ગદર્શન લીધું. પછી એમ કરતાં થયું કે કેસર ખરેખર રાજકોટમાં થશે જ, ન થાય એવું શક્ય જ નથી. અને એ અમને આત્મવિશ્વાસ હતો. આત્મવિશ્વાસના બળે જ અમે આગળ વધ્યા અને સક્સેસ ગયા. આનો એવરેજ ખર્ચો કાંઈ છે જ નહીં પાલન કરવામાં. આમાં માટી નાખવાની છે અને એમને પણ બી મૂક્યા છે. ટ્રે જ લીધી છે પ્લાસ્ટિકની ટ્રેમાં માટી નાખીને બી વાવી દેવાના છે, પછી મૂકી દેવાનું છે. શરૂઆતમાં 15 ડિગ્રી ટેમ્પરેચર હોય છે. ધીમે ધીમે કરતાં 6 ડિગ્રી સુધી લઈ જવું પડે. આ રીતે કરતા જો ટોટલી ફૂલ સરસ મજાના આવી ગયા હતા. આ દોઢ મહિના પહેલા કેસરના બી અમે વાવ્યા. એમાંથી અમે 1 કિલો કેસર પણ ઉતારી પણ લીધું. હવે થોડું ઘણું બાકી છે, એ 400-500 ગ્રામ જે નીકળે અને હજી આમાં કોકમાં નવા ફૂલ પણ આવશે. લાઇટ બિલ 10,000 રૂપિયા આવે છે. બાકી કોઈ જાતનો કોઈ માણસ નથી જોતા, કાંઈ નથી જોતો, કોઈ જાતનો ખર્ચ નથી. સિંગલ માણસ આને હેન્ડલ કરી શકે. ઇવન લેડીઝ પણ આને હેન્ડલ કરી શકે. એવું નથી જેન્ટ્સ જ કરીએ, કારણ કે હવે મહેનત કાંઈ બીજી છે નહીં. પછી ફૂલ આવી ગયા પછી તમારે આ ટ્રેને માટી બદલાવાની છે, એટલા પૂરતી તમારે મહેનત લેવાની છે, બીજી કાંઈ છે જ નહીં. માટી પાછી નવી ભરી વ્યવસ્થિત વાવીને પાછા મૂકી દો. ગુણવત્તા જમ્મુ કાશ્મીરમાં ખુલ્લું વાતાવરણ છે. હવે અહીંયા વાતાવરણ પણ ડિસ્ટર્બ થઈ ગયું છે. ગમે ત્યારે તો ગરમી પડે છે, ગમે ત્યારે વરસાદ આવે છે. એટલે એના વાતાવરણમાં એનું ઉત્પાદન પણ ઘટતું જાય છે. એ ચિંતામાં છે આખું કાશ્મીર, કારણ કે પંપોર એરિયામાં જ કેસર થાય છે. ત્યાં આખા કાશ્મીરમાં કેસર નથી થતું. તો પંપોર એરિયામાં ઉત્પાદન ઘટતું જાય છે. બીજું ઇન્ડિયાની જે જરૂરિયાત છે 80 ટન મિનિમમ, હવે એમાં 15 થી 20 ટન જ કાશ્મીર દઈ આપતું, તો એમાં ઉત્પાદન ઘટે છે. બરાબર, બાકી બધું ઇમ્પોર્ટ કરવું પડે છે. તો ઊંડિયામાં કેવડું બધું આપણું જાય છે. તો ગવર્મેન્ટ હજી આની અંદર કોઈ જાતનું વિચારતી નથી, કોઈ સબસિડી નથી આપતી, કોઈ બીજી ફેસિલિટી નથી આપતી. તો ધીમે ધીમે માણસો જો આવી બધી વસ્તુ ગવર્મેન્ટ એપ્રુવ કરે અને તો માણસો પ્રેરાય અને દુનિયાભરનું કેસર ઉત્પન્ન થાય. જે ઇમ્પોર્ટ કરવાનું આપણું કોસ્ટ જે જાય છે એ બચવા મળે. આની અંદર તમારે 30,000નો ખર્ચો લાઇટ બિલનો છે, ખાલી 3 મહિનાનો. પછી કોઈ ખર્ચ નથી. રનિંગ લાઇટ બિલ આવતું હોય એ જ લાઇટ બિલ છે. એક માણસ તમારો હોય, સેટ હોય તો ચાલે. બહારનો એક માળા રાખ્યો હોય તો 7,000 10,000 પગાર લે, એ સિવાય કોઈ ખર્ચ જ નથી. અને એક પાકની ઇન્કમ 10-12 લાખ રૂપિયા મિનિમમ છે. વર્ષમાં તમારી પાસે બી હોય તો 3 પાક પણ લઈ શકો છો, કે જે જબરજસ્ત ગ્રોથ થાય. આપણી ગણતરી પ્લાનિંગ છે જ, કોઈ લેતું નથી. પણ દુનિયા નથી લેતી એટલે આપણે ખૂતું રહેવું એવું લખી નથી દીધું. આપણે એમાં ટ્રાય કરો ને, ન થાય કાંઈ વાંધો નહીં, કંઈ બી ખરાબ નથી થવાના. તો સક્સેસ ગયા તો બધાને ફાયદો થશે, બીજા પણ ઉપયોગ કરશે, એનો આવશે. ધારો કે આ વર્ષે માટીનું ઘણા વિડીયો જોયા કે માટીમાં હજી સુધી કોલ્ડ સ્ટોરેજની અંદર કોઈ વાવ્યું નથી. તો આ જોઈને ઘણા માણસોને વિચાર આવ્યો, ઘણાના ફોન આવતા હતા કે માટી તમે નાખી, કોઈ માટી નાખવામાં શું જાય, એનું મૂળભૂત ખોરાક માટી છે. આ ખેતીનો વસ્તુ છે. તો ખેતીમાં માટી વગર કોઈ દી ઉત્પાદન આવે નહીં. તો આમાં પણ નાખો તો એ માટી નાખી, એના કોટા જોવો કેટલા સરસ મજાના માટીમાં છે ઊંચા. તો આ જે ફળદ્રુપતા છે ને એ માટીની છે. આ ફળદ્રુપતા માટીની છે. તો માટી નાખ્યાથી એનું જે અમને રિઝલ્ટ મળ્યું એ કલ્પના બહારનું મળ્યું છે.